जैसल जाडेजा कच्छ जी धरती जो कालो नाग जैसल जाडेजा कच्छ जी धरती जो कालो नाग तू कौन जैसल जैसल जाडेजा જગનો ચોટો જેસલ ક્યાં છે? ઉઠાવી લો આ શબને ને ગામના ગઢના દરવાજે લટકાવી ઢંઢેરો પીટાવો કે જોઈ લો જેસલ જાડેજાની માના મરદાને જોઈ લો. આખા કચ્છમાં જાણ કરો કે મોતની બીકે જેસલેની માની ચિતાને ટીટા દેવા પણ આવ્યો નથી. ત્યાં જ ઉભા રહી જાઓ. મરદના થીંકાણા રણ મેદાનમાં શોભે, મસાણમાં નહીં. આ ચિતા પર સુતેલી માં જેટલી જેસલની છે એટલી જ માનબાઈની પણ છે. ઓ જેસલની બેન. જેસલ સાથેના સપણ તમે હૈયા સાથે હોળી પ્રગટાવી એમાં સળગાવી નાખ્યા. હા, એ મારો ભાઈ હતો, આ માનો દીકરો હતો, પરંતુ આજે તો છે કચ્છ ધરાનો વેરી અને જન્મ ભૂમના દુશ્મનની કોઈ માં ન હોઈ શકે, કોઈ બેન ન હોઈ શકે. અરે ધૂળ પડી તારી માની કુખમાં જેણે જેસલ જેવા કાળા નાગને જન્મ દીધો. વધેરી નાખ્યા હોત પણ તમારા જેવા મગતરાને મારીને મારી તલવારને અભડાવો નથી માંગતો. તમારા જેવા મગતરા માટે તો
ઉભો રહેજે જેસલ. જેસલ, તારા પાપી પડછાયાથી માની ચિતાને અભડાવતો નહીં. માનબા યાદ કર, લોહી નીતરતી તલવારે જ્યારે તું માને મળવા માટે આવ્યો હતો ત્યારે માએ તને ગામના ઝાપામાં તને જાકારો દેતા કહેલા એ શબ્દો યાદ કર. બેન, માનબા માએ કહ્યું હતું કે 9 મહિના મેં મારા પેટમાં દીકરો નહીં પણ દાવા નાણે પોષ્યો તો, જેની અગન આ કચ્છ ધરાને એની આગમાં ભરકે રહી છે. માનબા યાદ કર માની પ્રતિજ્ઞા. જા જેસલ, જીવતે જીવત તો શું પણ મર્યા પછી પણ મારી માના મર્દાને તારું મોઢું ન બતાવતો. માનબા તમને ખબર છે તમે કોની સામે બોલો છો? ભાન તો તું ભૂલ્યો છે જેસલ. જો જેસલ જાડેજા, જે ગામમાં તું જન્મ્યો એ ગામમાં જીવે છે તો આ 5-7 બુઢાઓ, આ જુવાન વિધવાઓ અને નાના ઘોડિયામાં બાળ તારી લોહી નીતરતી તલવારે જુવાનાને જીવતા નથી રહેવા દીધા. રેવા દે જેસલ, મારી માની ચિતા હું સળગાવીશ. માનબા મારી ચિતા દીકરો સળગાવે, દીકરી નહીં. ત્યાં જ ઉભો રહેજે જેસલ, નહીં તો મારા હાથે તારી હત્યા થઈ જશે અને ઈ પછી કોઈ પણ બેન ભાઈના હાથે હેતી રાખડી નહીં બાંધે. હું પણ એ જ કહું છું કે મારા હાથે તમારી હત્યા થશે તો કોઈ બેન ભાઈને રાખડી નહીં બાંધે. તારા જેવા ભાઈ હોવા કરતા તો ન ભાઈ એવા લોકોના મેળ ટોળા મને મંજૂર છે જેસલ. માનબા જેસલ જાડેજો, કચ્છની ધરતીનો કાળો હાથ. જેસલ જાડેજો, કચ્છની ધરતીનો કાળો હાથ. જેસલ જાડેજો, કચ્છની ધરતીનો કાળો હાથ. હું કોણ? જેસલ જાડેજો. કોણ છો બેન? કેવા છો? નામ તોરલ, કાઠીની દીકરી છું, કાઠિયાણી છું. ઓહો તોરલ. અરે અસાજે કચ્છ में માણસ સામો મળે એટલે બૈરી લાજ કાઢીને ઊભી રહી જાય. તદે હતે એક બાયડી બધાની વચમાં તલવાર લઈને ઊભી છે. આમાં ક્યાં રહ્યા લાજ મરજાત? લાજ મરજાત? ભરી સભામાં
પણ એક નારીનો પાલો પકડી એની લાજ લૂંટનારના માથા પર એક નારી તલવારનો વાર કરે એને શું લાજ મર્યાદ લોપી કહેવાય? બેન, અહીંયા તો દ્રૌપદીના વસ્ત્રાહરણનું આખ્યાન ચાલે છે. સાંભળનારને મન આખ્યાન હશે, પણ મારે મન તો હતી આ વેદનાની વાત. સભામાં બેઠેલા પુરુષોને હું પૂછું છું, જવાબ આપશો? જુગારમાં પુરુષ પોતાની અર્ધાંગિનીને હારી જાય, આ ક્યાંનો નિયમ, કઈ નીતિ, કયો ન્યાય? જવાબ આપો તો તમારા સમ જવાબ આપું, બોલો. તો સાંભળો તોડા દે. સ્ત્રી ઉપર પુરુષનો અધિકાર છે અને પુરુષ ધણી છે. ધણી ધારે ઈ કરી શકે છે. ધણી પણ હાય રે નારી, કોણે લખ્યા તારા લલાટે આવા લેખ? અરે તમારા કપાળ ઉપર તમારા ધણીના નામનો ચાંદલો છે, હાથમાં ચૂડિયો છે, અને આવી બહાદુર હતી તો જવું તું ને દુર્યોધનની સભામાં દ્રૌપદીની આબરૂ બચાવવા. મોઢું સંભાળીને બોલો, તુકારો સાંભળવાની મને ટેવ નથી. અને સાંભળે અભિમાની પુરુષ, દ્રૌપદીના ચીર જ્યારે દુશાસને ખેંચ્યા ત્યારે એ સભામાં જો આ તોરલ હોત તો મહાભારતનું યુદ્ધ ત્યાં જ પૂરું થાત. આ કાઠિયાણી રંગમાં ભંગ કરી ગયો. કચ્છમાં કયું કામ શેઠ? કેમ રહી રહીને પૂછ્યું? દરબાર લાગોસ? આ કચ્છમાં અસાંજો ગામ અંજાર. આ શેઠાણીને છોકરા નથી થતા એટલે આ બાજુ નીકળ્યો તો ક્યાં ગરીબ અને રૂપાળું મળી જાય તો. ક્યાંય હક પણ કર્યું? નારે નાઓ, તમારા સોરઠમાં ન કરાય. આવું કોક મળી જાય તો અસાંજો તો ભાવ બગડે ભા. પણ સાચું કહું દરબાર, આ બાયડી એના ધણીને રાતે પાણીએ ન રડાવે તો ફટ કેજો આ સધીર શેઠને. અરે એનો વર્તો છે કાળા નાગને ડંક દઈને એને ઝેર પીને જીવનારો. આગની જ્વાળાઓ એનાથી દૂર ભાગે. રાવણને તો 10 માથા હતા, આ તો 11 માથા લઈને જન્મો છે. એનું નામ સાસત્યો છે, સાસત્યો. સુકન તો સારા દેખાય છે. હા, કેટલી બધી માછલીઓ છે. જોજે કોઈ માછલું છટકી ના જાય. જોઈ ગયા તો કોઈ. લક્ષ્મી, અરે સાસત્યાના હાથમાંથી આજ સુધી કોઈ નથી બચી શક્યો. ભાગીને જઈશ ક્યાં? સામાન છોડી જાવ ને, ઘરેણા લે. ઘરેણા ઉઠાવ. ઘરેણામાંથી અડધો ભાગ દઈ દે. સામંત ભા, અને કહી દો કે આ ઘરેણા આપણી લૂંટનો માલ છે. મરદના માલમાંથી ભાગ પડાવવો એ તો માથા સાથેનો ખેલ છે. ભા, સામંત ભા, તમારા સાથીને કહી દો કે માથા સાટેના ખેલ ખેલીને તો હું મોટો થયો છું. ઘોડા માથે બેઠો છું ત્યાં સુધી અડધો ભાગ, પણ ઘોડાથી નીચે ઉતર્યો તો આ ઘરેણામાંથી વાલની વાળી પણ નહીં મળે. જો જુવાન, અમે જઈએ છીએ ભવનાથના મેળામાં અને ત્યાંથી જઈશું મારી ઘરવાળીનું વાણું તેડવા. એટલે હારા કામે જતા તારું માથું વાળીને અમારે અપશુકન નથી કરવા, સમજો? અને મારા માટે માથા વાળવા એ જ મોટામાં મોટું શુકન છે. લે!
गिरनारी બાવણ હટી જા. ભગતડી આગે કસી જા. તને મોતની બીક નથી? આ ભગવી ચાદર ઓઢ્યા પછી જીવન અને મરણ બેયને આ રામસાગરના તાર પર રમતા મેલ્યા છે. અહીંથી જતી રે બાવણ. આ તલવારના ઘા તારું તુંબડું નહીં ઝીલે. સાધોડી આમ નહીં માને હાથ લે. આજે શિવરાજ છે અને સાધુ પર તલવારના ઘા. અરે આ રામસાગરથી તો ભવસાગર તરાય. હાથ છોડી રે છોકરી. તલવારો મ્યાન કરો. મોતની બાજી અધૂરી મૂકીને એમ તલવારો મ્યાન ન કરાય. આજની અધૂરી બાજી ક્યારેક પૂરી કરશો. બેટા, રામસાગરના આમ જ રખવાળા કરજે. રામસાગર તારા રખવાળા કરશે. જય અલગથણી, જય અલગથણી. સામંતભા ઉઠો ઉઠો. શું થયું સામંતભા? અરે ઝટ પહોંચવાનું છે. ચાલો ચાલો.